નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ઉત્પાદન ખર્ચ અને આવકના ખ્યાલો. હવે આ પ્રકરણમાં આજનો પ્રશ્ન સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આંતર સંબંધ સમજાવો એવો પ્રશ્ન પરીક્ષામાં 5 ગુણમાં પૂછાય, એના વિશે ચર્ચા કરીશું. આગળ આપણે સરેરાશ ખર્ચ એટલે શું, સરેરાશ ખર્ચનો ખ્યાલ આકૃતિ દોરી સમજાવે પ્રશ્નની ચર્ચા કરી. એના પછી સીમાંત ખર્ચ એટલે શું, સીમાંત ખર્ચનો અર્થ અને સીમાંત ખર્ચનો ખ્યાલ આકૃતિ દોરી ખ્યાલ આપણે સમજ્યા. હવે આ બંને ખ્યાલોને ભેગા કરીએ, બંને વચ્ચેનો આંતર સંબંધ શું છે તે અહીંયા આગળ આ મુદ્દામાં આપણે સમજવાનો છે. આ પ્રશ્નની અંદર આ જવાબમાં આપણે સમજવાનો છે. તો સૌથી પહેલાં આપણે સરેરાશ ખર્ચ એટલે શું એના વિશે ચર્ચા કરીશું. સરેરાશ ખર્ચ કોને કહી શકાય તેની આપણે ચર્ચા કરી ગયા. તેની વ્યાખ્યા યાદ રાખવાની કે ભાઈ સરેરાશ ખર્ચ એટલે બરાબર કે એકમ દીઠ ખર્ચ. બીજા શબ્દોમાં સરેરાશ ખર્ચ એટલે કે એની વ્યાખ્યા આપણે આપી હતી કે ભાઈ કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગતા જે ખર્ચ પ્રાપ્ત થાય જેને સરેરાશ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અથવા આપણે બીજી વ્યાખ્યા પણ કીધી હતી કે ભાઈ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગતા જે ખર્ચ પ્રાપ્ત થાય જેને સરેરાશ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આમ સરેરાશ ખર્ચ એ એક પ્રકારનો એકમ દીઠ ખર્ચ તરીકે ઓળખાય છે. અને આ સરેરાશ ખર્ચની રેખા બરાબર, એની પહેલાં આપણે સૂત્રની વાત કરી હતી કે સરેરાશ ખર્ચ આ રીતે સૂત્ર કે ભાઈ સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, બરાબર, આ રીતે સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે. આ સરેરાશ ખર્ચની રેખા આપણને આ રીતે યુ આકારની પ્રાપ્ત થાય છે. એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઉત્પાદન વધતા ઘટે છે, કોઈ એક સપાટીએ ન્યૂનતમ થાય છે અને ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ વધે છે. તેથી સરેરાશ ખર્ચની રેખા યુ આકારની અસ્તિત્વમાં આવે છે. હવે એના પછી આપણે જોઈએ તો સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ એટલે શું તેની ચર્ચા પણ આપણે કરી હતી કે ભાઈ સીમાંત ખર્ચ એટલે કે ઉત્પાદન વધારામાં આવતા ખર્ચમાં વધારો થાય છે એને સીમાંત ખર્ચ તરીકે ઓળખીએ છીએ. એની વ્યાખ્યા આપણે જોઈ હતી કે કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહે છે. ટૂંકમાં વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સીમાંત ખર્ચનો ખ્યાલ આપણે જોયો તો અહીંયા આગળ. સીમાંત ખર્ચના ખ્યાલમાં ત્યાર પછી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ કે જેની અંદર આપણે જોઈશું કે ભાઈ ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધોનો અભ્યાસ મહત્વનો ગણાય છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ અને સરાસરી ઉત્પાદન ખર્ચ છે, જે હમણાં જ આપણે વાત કરી. જ્યારે સીમાંત ખર્ચ એ સીમાંત એકમ ઉત્પન્ન કરવાનું ખર્ચ છે, એટલે કે વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાનું ખર્ચ છે. તો અહીંયા આગળ કોઈ પણ ઉત્પાદક પેઢી લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવું કે ન રાખવું, બરાબર, અથવા ચાલુ રાખવાનો નિર્ણય લે ત્યારે તેને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હશે. અને જો ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે કે જ્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર યાદ રાખો અહીંયા આગળ કે ભાઈ અહીંયા આગળ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એ શું છે તો કે ભાઈ પેઢી ઉત્પાદન ક્યારે ચાલુ રાખવું અને ક્યારે ચાલુ ન રાખવું એ અંગેના જે નિર્ણય લેવામાં મદદરૂપ થતું હોય છે. કે ભાઈ જ્યારે લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય લે ત્યારે લેશે કે જ્યારે વસ્તુની કિંમત સીમાંત સરેરાશ ખર્ચ એટલે કે સરેરાશ ખર્ચ કરતાં વધારે હશે. જો સરેરાશ ખર્ચ કરતાં વસ્તુની કિંમત એને વધારે મળતી હશે તો લાંબા ગાળા સુધી ઉત્પાદન વધુ રાખશે. અને જો ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે કે જ્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં કેવી હશે, વધારે હશે. એટલે ટૂંકમાં જ્યારે ખર્ચ થાય છે એના કરતાં એની કિંમતો જો એને વધારે મળતી હશે તો એ સમય દરમિયાન એ વસ્તુનું ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખશે. આમ ઉત્પાદન અંગેના જે નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને મહત્વના ખ્યાલો છે. તેથી અહીંયા આગળ બંને વચ્ચેનો આંતર સંબંધ સમજવો જરૂરી છે. તો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચનો આપણે આ ખ્યાલ સમજ્યા પછી બંને વચ્ચેનો સંબંધ સમજાવવાનો છે. તો આ બાબતે સમજાવવા માટે હવે આપણે એક ઉદાહરણ એટલે કે અનુસૂચિ અને અનુસૂચિ દ્વારા આકૃતિની સમજૂતી આપીશું. તો આવી એક કાલ્પનિક અનુસૂચિ બનાવવામાં આવે છે કે જેમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બતાવવામાં આવે છે, કુલ ખર્ચ પણ બતાવવામાં આવે છે અને ઉત્પાદનના એકમો
તમે જોઈ શકો છો કે અહીંયા આગળ 4 ખાના દર્શાવવામાં આવ્યા છે કોષ્ટકમાં. સૌથી પહેલું ખાનું કે જેમાં ઉત્પાદનના એકમો, બરાબર. બીજું કુલ ખર્ચ જેને ટોટલ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ, એવરેજ કોસ્ટ, ત્યારે સીમાંત ખર્ચ જેને માર્જિનલ કોસ્ટ. આ રીતે 4 ખાના કે જેમાં પહેલું ખાનું કે પેઢી 1 એકમનું ઉત્પાદન કરે છે ત્યારે એનો કુલ ખર્ચ 20 રૂપિયા જેટલું આવે છે, જ્યારે એનું સરેરાશ ખર્ચ 20 જ કહેવાય છે. અને સીમાંત ખર્ચ અહીંયા આગળ વધારાનું એકમ ઉત્પાદન કરતો નથી એટલે સીમાંત ખર્ચ પ્રાપ્ત થતું નથી. પણ જો પેઢી બીજું એકમ ઉત્પાદન કરે તો એનો કુલ ખર્ચ 35 રૂપિયા થાય છે, બરાબર. પરિણામે સરેરાશ ખર્ચ એને, બરાબર, જે આપણે સૂત્રમાં મૂકીએ સરેરાશ ખર્ચની વ્યાખ્યા પ્રમાણે, તો કે કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો એટલે કે 17.5 આપણને સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે. જ્યારે સીમાંત ખર્ચ આપણને 15 પ્રાપ્ત થાય છે, 15 રૂપિયા. કારણ કે 1 એકમ ઉત્પાદન કરતો ત્યારે ખર્ચ 20 રૂપિયા થતું હતું, પરંતુ બીજું એકમ ઉત્પાદન કરે ત્યારે ખર્ચ વધીને 35 થાય છે, એટલે કે 15 રૂપિયા ખર્ચમાં વધારો થાય છે. આ 15 રૂપિયા એક વધારાનું એકમ ઉત્પાદન કરવાને કારણે થતું ખર્ચ એને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પેઢી જેમ જેમ 1, 2, 3, 4, 5, 6, 7 એ રીતે એકમોનું ઉત્પાદન કરતો જાય છે તેમ તેમ પેઢીનું કુલ ખર્ચ, બરાબર, પણ વધતું જાય છે કે 20, 35, 45, 60, 85, 115, 150. અને એ રીતે સરેરાશ ખર્ચ જે આપણે ગણિતું એ પ્રમાણે એનું સૂત્રમાં મૂકતા આપણને સરેરાશ ખર્ચ આ પ્રમાણે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો કરતા સરેરાશ ખર્ચ પણ ક્રમશઃ 20 રૂપિયા, 17.5 રૂપિયા, 15 રૂપિયા, 15 રૂપિયા, 17 રૂપિયા, 19.2 રૂપિયા અને છેલ્લે 21.5 રૂપિયા પ્રાપ્ત થાય છે. જ્યારે સીમાંત ખર્ચ એ શું છે કે વધારાના એક એકમનો ખર્ચ છે. એક એકમે 20 રૂપિયા, બીજા એકમે 35, એટલે કે 15 રૂપિયા ખર્ચમાં વધારો થાય છે. ત્રીજું એકમ ઉત્પાદન કરે છે તો કુલ ખર્ચ 45 થાય છે. તો અહીંયા આગળ 2 એકમથી વધારે 45 એટલે કે 10 રૂપિયા ખર્ચમાં વધારો થાય છે, એટલે સીમાંત ખર્ચ 10 કહેવાય છે. એ જ રીતે ચોથું એકમ ઉત્પાદન કરે તો સીમાંત ખર્ચ, બરાબર, કે અહીંયા આગળ કુલ ખર્ચ 45થી વધીને 60 થાય છે, એટલે કે 15 રૂપિયા સીમાંત ખર્ચ કહેવાય છે. પાંચમા એકમે કુલ ખર્ચ 60થી વધીને 85 રૂપિયા થાય છે, એટલે અહીંયા આગળ 25 રૂપિયા જેટલો સીમાંત ખર્ચ પ્રાપ્ત થાય છે. આ રીતે છઠ્ઠા અને સાતમા એકમે પણ સીમાંત ખર્ચ 30 અને 35 રૂપિયા જેટલું પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને આપણને જુદા જુદા પ્રાપ્ત થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ સરેરાશ ખર્ચ, બરાબર, કે શરૂઆતમાં ઉત્પાદન વધતા ઘટે છે, બરાબર, અને ત્યાર પછી ચોથા એકમ પછી ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ વધતું જતું જોવા મળે છે. જ્યારે સીમાંત ખર્ચમાં પણ શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે, બરાબર, 15, 10 અને પછી ત્રીજા ચોથા એકમે સ્થિર થાય છે. અને ત્યારબાદ પાંચમા એકમે ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ પણ ઝડપથી વધતું જતું જોવા મળે છે. આ આપણને કોષ્ટકમાં સ્થિતિ જોવા મળે છે. આ જ બાબતને આપણે આકૃતિમાં દર્શાવીએ તો આકૃતિમાં નીચે મુજબની આપણને આકૃતિ જોવા મળતી હોય છે. તો આ રીતે આકૃતિમાં અહીંયા જોઈ શકાય છે કે ભાઈ આકૃતિ OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ, OY ધરી પર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. અહીંયા આગળ ઉત્પાદનનું પ્રમાણ ક્રમશઃ 1, 2, 3, 4, 5, 6, 7, 8 એકમ એ પ્રમાણે પણ લખી શકાય અને 2, 6, 2, 4, 6, 8 એ પ્રમાણે પણ લખી શકાય. એ જ રીતે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ પણ 5, 10, 15, 20, 25, 30, 35 એ રીતે દર્શાવવામાં આવેલ છે. તો આકૃતિમાં જોઈ શકાય છે કે OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ દર્શાવવામાં આવે છે. આ બંને ખર્ચાઓ વચ્ચેના સંબંધો અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકીએ છીએ. તો અહીંયા આગળ AC એ આપણને સરેરાશ ખર્ચની રેખા પ્રાપ્ત થાય છે કે ભાઈ અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે એમ શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે, બરાબર. કે કેમ? એનું કારણ છે કે વધતી પેદાશનો નિયમ લાગે છે. એને કારણે ઉત્પાદનના ચોથા એકમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને કેવા સરખા થાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે ભાઈ આકૃતિમાં ચોથા એકમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થતા જોવા મળે છે. અનુસૂચિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ચોથા એકમે, બરાબર, કે ભાઈ સરેરાશ ખર્ચ 15 રૂપિયા છે અને સીમાંત ખર્ચ પણ 15 રૂપિયા છે. તેથી આકૃતિમાં આપણને C બિંદુએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સરખા થતા જોવા મળે છે.
ત્યારબાદ બરાબર કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધતા જતા જોવા મળે છે, પરંતુ સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ ઝડપથી વધતું જતું જોવા મળે છે. તો અહીંયા એ જ કહે છે કે ઉત્પાદનના ચોથા એકમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સરખા થાય છે ત્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે, અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ કામ કરતો હોવાથી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે. બરાબર, તો આ રીતે આકૃતિમાં આપણને આ જોઈ શકાય છે, અને એના પરથી આપણે આકૃતિની આ સમજૂતી અને એના પરથી આ રીતે 3 સંબંધો તારવી શકાય છે. એમાં સૌથી પહેલો સંબંધ સીમાંત ખર્ચ, બરાબર કે સીમાંત ખર્ચ એ સરેરાશ ખર્ચ કરતાં કેવું છે તો કે ઓછું છે. અહીંયા એવી રીતે બતાવવામાં આવ્યું છે કે સરેરાશ ખર્ચ વધુ છે અને સીમાંત ખર્ચ ઓછું છે, એટલે કે અહીંયા આગળ શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે, પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા નીચે હોય છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આ બતાવવામાં આવ્યું છે કે ભાઈ સીમાંત ખર્ચની રેખા છે એ નીચે જોવા મળે છે, જ્યારે સરેરાશ ખર્ચની રેખા છે એ ઉપર જોવા મળે છે. બંને ખર્ચ ઘટે છે, પરંતુ શરૂઆતમાં અહીંયા આગળ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા નીચે હોય છે. તો પહેલો સંબંધ એક આ. ત્યારબાદ બીજો સંબંધ છે સીમાંત ખર્ચ બરાબર સરેરાશ ખર્ચ, એટલે કે એનો મતલબ એમ કે ભાઈ અહીંયા આગળ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. તો એ પણ બાબત આપણે વાત કરી કે ભાઈ અહીંયા આગળ ચોથા એકમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થતા હોય છે, જે આકૃતિમાં સી બિંદુ દર્શાવે છે. અહીંયા આગળ અનુસૂચિમાં પણ આપણે જોયું કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને 15 સરખા થતા હોય છે. તેથી અહીંયા આગળ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સરખા હોય છે. હવે સરખા થાય છે એટલે કેવી રીતે, તો કે સીમાંત ખર્ચ શરૂઆતમાં ઝડપથી ઘટીને પાછું ફરીથી ઝડપથી વધવાનું શરૂ કરે છે, અને એ જ સમયે સરેરાશ ખર્ચ ઘટતા ઘટતા ન્યૂનતમ થતું હોય છે, એટલે કે લઘુત્તમ થતું હોય છે. તો આમ સરેરાશ ખર્ચની જે રેખા ને સીમાંત ખર્ચની રેખા નીચેથી છેદીને પસાર થતી હોય છે. તો આ સમયે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે અને સરેરાશ ખર્ચ બરાબર સીમાંત ખર્ચ થાય છે. તેથી સી બિંદુ એ બંને સરખા થાય છે તેવું કહી શકાય છે. ત્યાર પછી છેલ્લો સંબંધ છે કે સીમાંત ખર્ચ, બરાબર કે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ આગળનો, તો કે જ્યારે સરેરાશ ખર્ચની રેખા અને સીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય છે ત્યારબાદ બંને ખર્ચાઓ વધારો થતો જોવા મળે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ભાઈ અહીંયા આગળ સી બિંદુએ સરેરાશ ખર્ચની રેખા કે જે આગળ યુ આકારની બતાવી છે, મોટી જે રેખા છે એસી એ સરેરાશ ખર્ચની રેખા છે. આ એસી રેખાને એમસી રેખા સી બિંદુએ છેદીને ઉપર તરફ જતી જોવા મળે છે. તો અહીંયા એનો મતલબ એવું છે કે સીમાંત ખર્ચ ઝડપથી ઘટે છે, ન્યૂનતમ થાય છે અને ઝડપથી વધવાનું શરૂ કરે છે. એ સમયગાળા દરમિયાન સરેરાશ ખર્ચની રેખા બરાબર પણ એ ઘટતી હોય છે અને લઘુત્તમ થાય છે સી બિંદુએ, અને ત્યારબાદ સરેરાશ ખર્ચની રેખા વધતી જતી જોવા મળે છે, જે આકૃતિમાં આપણને એ બિંદુ દ્વારા જોઈ શકાય છે. અને સી બિંદુ પછી બંને પ્રકારના ખર્ચ, સરેરાશ ખર્ચ પણ વધે છે અને સીમાંત ખર્ચ પણ વધે છે, પરંતુ આ બંને ખર્ચમાં સરેરાશ ખર્ચ ધીમેથી વધતું જોવા મળે છે, જ્યારે સીમાંત ખર્ચ છે એ ઝડપથી વધતું જોવા મળે છે. તો આમ આ બંને વચ્ચેના સંબંધોને આ રીતે તારવી શકાય છે. તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આંતર સંબંધ શું સમજાવવાનો હોય, તો પહેલાં તમારે સરેરાશ ખર્ચ એટલે શું અને સીમાંત ખર્ચ એટલે શું તેની વ્યાખ્યા સમજાવવી પડે કે ભાઈ સરેરાશ ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગતા પ્રાપ્ત થતો ખર્ચ એને સરેરાશ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચને બીજા શબ્દોમાં બરાબર એકમ દીઠ ખર્ચ તરીકે પણ ઓળખી શકાય છે. બીજું સીમાંત ખર્ચ, સીમાંત ખર્ચ એ શું છે તો કે વસ્તુના વધારાના એક એકમ ઉત્પાદન કરવા માટે કરવામાં આવતું વધારાનું ખર્ચ એને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ સરેરાશ ખર્ચ એ સરાસરી ઉત્પાદન ખર્ચ છે, જ્યારે સીમાંત ખર્ચ એ સીમાંત એકમ એટલે કે વધારાના એક એકમ ઉત્પન્ન કરવાનું ખર્ચ છે. તો અહીંયા આગળ કોઈ પણ ઉત્પાદક પેઢી લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવું કે ન રાખવું અથવા ટૂંકા ગાળામાં ઉત્પાદન રાખવું, કેટલા તો કેવા પ્રકારના નિર્ણય લેવા, તો એ અંગેના નિર્ણય લેવા માટે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ આ બંને ખ્યાલો મહત્વના ગણાય છે. તેથી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એ બંને દ્વારા
અહીંયા આગળ પેઢી ઉત્પાદન કરવું કે ન કરવું એના નિર્ણય લેતી હોય છે, અને તેથી આ બંને ખર્ચના ખ્યાલો સમજવા જરૂરી છે. તો આ બંને વચ્ચેનો સંબંધ અહીંયા સમજી શકાય છે. આ બાબતને સમજાવવા માટે આપણે આ રીતે અનુસૂચિ દર્શાવવી પડે છે. અનુસૂચિમાં ઉત્પાદનના એકમો, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, આ રીતે 4 કોષ્ટક તૈયાર કરી આંકડાકીય માહિતી દ્વારા સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બતાવવામાં આવે છે. બંને વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે આ રીતે આકૃતિ દોરવામાં આવે છે. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ દર્શાવવામાં આવે છે. અનુસૂચિ પ્રમાણે આપણે આકૃતિ દોરીએ તો AC એ સરેરાશ ખર્ચની રેખા અને MC એ સીમાંત ખર્ચની રેખા, બંને રેખાઓ આ રીતે આકૃતિમાં પ્રાપ્ત થતી હોય છે. સરેરાશ ખર્ચની રેખા જે યુ જેવો આકાર ધરાવતી હોય છે, ત્યારે સીમાંત ખર્ચની રેખા એ હોકી સ્ટિક જેવો આકાર ધરાવતી હોય છે. આ બંને રેખાઓ, આ બંને વચ્ચેનો સંબંધ અહીંયા દર્શાવે છે. તો અહીંયા સંબંધ 3 પ્રકારે સમજાવી શકાય છે. તો કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે, પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપથી હોવાથી સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા નીચે હોય છે, જે આકૃતિમાં આપણને જોઈ શકાય છે. સી બિંદુ પહેલાની સ્થિતિ છે તે. ત્યારબાદ સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને સરખા હોય છે. એટલે કે જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે ત્યારે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદીને પસાર થાય છે. એટલે કે સીમાંત ખર્ચ ઝડપથી ઘટીને ન્યૂનતમ થઈને ઝડપથી વધવાનું શરૂ કરે છે. એ સમયગાળા દરમિયાન સરેરાશ ખર્ચ ઘટતું ઘટતું લઘુત્તમ થતું હોય છે, અને તેથી એ લઘુત્તમના બિંદુ એટલે કે સી બિંદુએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થતા હોય છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. અને ત્યારબાદ સી બિંદુ એટલે કે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને સરખા થયા પછી એટલે કે સરેરાશ ખર્ચની રેખા સીમાંત ખર્ચની રેખાને પસાર કરે છે. તેને કારણે બંને ખર્ચાઓમાં વધારો થતો હોય છે, અને અહીં સરેરાશ ખર્ચના વધારા કરતાં સીમાંત ખર્ચનો વધારો ઝડપી હોય છે, જે આકૃતિમાં આપણને જોઈ શકાય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સરેરાશ ખર્ચની રેખા નીચે જોવા મળે છે AC, ત્યારે MC રેખા ઉપરની તરફ આપણને જોવા મળે છે. એટલે આમ સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ કેવો હોય છે, ઝડપી હોય છે એવું કહી શકાય છે. તો આ રીતે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આંતર સંબંધ પરીક્ષામાં 5 ગુણના પ્રશ્ન તરીકે પૂછાતો હોય છે, તે રીતે એને તૈયાર કરીને લખી શકાય છે. છેલ્લે આપણે જોઈએ એક નાનો સવાલ છે, પરીક્ષામાં 2 ગુણથી 3 ગુણમાં પૂછાતો હોય છે. 2 ગુણમાં પૂછાય આમ તો, કે ભાઈ લાંબા ગાળાના સરેરાશ ખર્ચની રેખા, અથવા તો પ્રશ્ન એવું પૂછાય કે લાંબા ગાળે બધા જ ખર્ચા કેવા છે તો કે અસ્થિર બની જાય છે, તેવું શા માટે? તો અહીંયા આગળ પ્રોફેસર બેનહામ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી. પેઢી શરૂઆતમાં જ્યારે કોઈ પણ પેઢી શરૂઆતમાં જ્યારે ઉત્પાદનની પ્રક્રિયા કરે છે ત્યારે પોતે નાના પાયે ઉત્પાદન કરતી હોય છે, તેથી પોતાએ ખર્ચને 2 ભાગમાં વહેંચી શકે છે, કે ટૂંકા ગાળાનું ખર્ચ અને લાંબા ગાળાની રીતે, બરાબર. પરંતુ જેમ જેમ પેઢી ઉત્પાદનની પ્રક્રિયા વધારતી જાય છે, નફાનું પ્રમાણ વધતું જાય છે, એમ પેઢી વધુ ને વધુ બરાબર કે પોતે વિકાસ કરતી જતી હોય છે. એટલે કે ઉત્પાદનના સાધનો વધતા જાય છે, શ્રમિકોનું પ્રમાણ વધતું જાય છે, બરાબર કે ઉત્પાદનની પ્રક્રિયા વધતી જાય છે. પરિણામે કોઈ પણ ખર્ચ સ્થિર રહેતા નથી, પછી સમય ખર્ચ કેવા અસ્થિર બનતા જતા હોય છે. તો અહીંયા આગળ ટૂંકા ગાળાનું ખર્ચ જે સ્થિર અને અસ્થિર ખર્ચમાં વિભાજન થાય છે, તે લાંબા ગાળે અપ્રસ્તુત બને છે. સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત ટૂંકા ગાળા માટે જ હોય છે. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીઓએ સાધનોનું પ્રમાણ વધારવું પડે છે. સાધનો વધતા બધા ખર્ચાઓ પણ વધે છે, અને તેથી સ્થિર ખર્ચ રહેતું નથી. આમ કોઈ પણ પેઢી લાંબા ગાળે એના બધા જ ખર્ચા અસ્થિર બનતા હોય છે. એટલે લાંબા ગાળે ખર્ચા સ્થિર હોતા નથી, પણ અસ્થિર હોય છે. બરાબર. પેઢી અહીંયા આગળ મોટી બનતી હોય છે, અને પરિણામે અસ્થિર ખર્ચાઓ ઉત્પાદનની સાથે વધતા જાય છે. આ બાબતને એક નાના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ, કે દાખલા તરીકે અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે, કે જેમ કે કોઈ એક પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકોને ચૂકવાતું વેતન ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ ગણાય છે. પરંતુ જો બજારમાં વસ્તુની માંગ વધે અને નિયોજકોને એવું લાગે કે આ માંગ કાયમી અથવા લાંબા ગાળા માટે વધી રહી છે, તો પેઢી વધુ ઉત્પાદન કરશે અને વધુ કાયમી શ્રમિકોને અહીંયા આગળ શું કામે રાખશે. પરિણામે એનું ખર્ચ ધીમે ધીમે શું થતું જાય છે, વધતું જાય છે. તો અહીંયા વધારાના શ્રમિકોને કામ ઉપર રાખે છે, જમીનનો વધારાનો જે ટુકડો ભાડે રાખે છે, અથવા તો કે જે કારખાનાનું મકાન હોય એના પ્રમાણમાં વધારો કરે છે. વેચાણથી લઈને પેઢીને
કારણ કે મોટી બનાવવા સુધીના આમ દરેક પ્રકારના ફેરફારો કરવામાં આવે છે. તેથી આમ લાંબા ગાળે ટૂંકા ખર્ચ જેવું કશું રહેતું હોતું નથી. આમ લાંબા ગાળે સ્થિર ખર્ચ બરાબર રહેતું નથી, બધા જ ખર્ચા અસ્થિર બનતા હોય છે. તો આ રીતે આ 2 ગુણને ટૂંકો પ્રશ્ન પૂછાતા હોય છે કે ભાઈ લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર હોય છે, શા માટે? વિધાન સમજાવો. તો આ રીતે યાદ રાખવાનું કે ભાઈ પેઢી ટૂંકા ગાળા માટે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ જેવું વિભાજન કરી શકે છે, પરંતુ જેમ જેમ પેઢીમાં ઉત્પાદનની પ્રક્રિયા વધતી જાય છે, બરાબર કે વેચાણ વધતું જાય છે, તેમ તેમ પેઢીને વધુ ઉત્પાદન કરવું પડતું હોય છે, વધુ શ્રમિકોને રાખવા પડતા હોય છે, વધુ સ્ટાફને રાખવો પડતો હોય છે, વધુ ઉત્પાદન માટે સાધન સામગ્રી વસાવવી પડતી હોય છે, જમીન તેમજ કારખાના મકાન આ બધું વિકસાવવું પડતું હોય છે. પણ અમે લાંબા ગાળે ખર્ચ સ્થિર રહેતા નથી, અસ્થિર બની જતા હોય છે. તેથી કહી શકાય કે લાંબા ગાળે બધા જ ખર્ચ સ્થિર નહીં પરંતુ અસ્થિર જોવા મળે છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે આ 2 પ્રશ્નોની ચર્ચા પૂરી કરી. એક પ્રશ્ન કે ભાઈ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આંતર સંબંધ, અને બીજો પ્રશ્ન કે લાંબા ગાળે બધા જ ખર્ચ સ્થિર હોતા નથી પણ અસ્થિર હોય છે, શા માટે? એ પ્રશ્નની ચર્ચા કરી. હવે એના પછી આગળનો સવાલ આપણો આવશે આવકના ખ્યાલો. આવકના મુખ્ય અહીંયા આગળ 3 ખ્યાલો છે: કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. આ ખ્યાલોની ચર્ચા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો અહીંયા સુધી આપણે જે પ્રશ્ન ચલાવ્યો છે એ પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરી જવા, લખી જવા અને મોઢે કરી જવા, જે પરીક્ષામાં આ કોર્સમાં પૂછાવાના જ છે, અને એ પ્રમાણે તૈયારી કરવી. ઓકે, થેન્ક યુ.